જય ભીમ સુભાષભાઈ. જય ભીમ જય ભીમ. તમારા વોટ્સઅપમાં મેં 2 નંબરના 2 ફોટા નાખ્યા હે, બરોબર? હા તલાટી મેં 2 કલાકથી હું માથાકૂટ કરતો હતો, હા પણ જે ગેરબંધારણીય શબ્દ છે એ હટાવવા માટે તૈયાર નથી. મને કે તમારે જે કરવું એ કરો હોય કે એવું કે હા 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 તમારે ફરિયાદ કરવી હોય કરી નાખો હોય કે હા ક્યાંનો છે તલાટી? એમ મહિલા છે. ભલે ને ભાઈ. હા હા મને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હા જે કરવું હોય એ કરો, હા હા બાકી જે છે એ એમને રહે. એવું છે. ફરિયાદ કરવી કરી નાખો હોય કે મારા નામથી. ઓકે. રેકોર્ડિંગ શૂટિંગ કઈ છે? નહીં, એનું રેકોર્ડિંગ શૂટિંગમાં એવું હતું હા કે મોબાઈલ પછી કાઢીએ ને તો એને ખબર પડી જાય. એ બોલતી હતી ને બોલે નહીં, હા બાકી એ આવું બધું એને કીધું ને હા મેં કીધું હું હમણાં ટીડીઓ ને મળું છું, બરોબર? હા હા ને ટીડીઓ ને રજૂઆત કરું છું ભાઈ આવું નહીં ને આવું છે, અને પરિપત્ર કોઈ લાગુ નથી પડતા. હા હા એટલે મેં તો સુભાષભાઈ પેલા પૂછ્યું કે આની ઉપર શું થાય. 1989 નો નિયમ જ છે, પરિપત્ર છે, છતાંય પણ હમણાં 2025 માં દરેક કલેક્ટર આદેશ આપેલો છે હમ કે દરેકે દરેક જે કઈ જાતિ સૂચક અપમાનિત શબ્દો છે હમ એને સુધારવા ફરજિયાત છે. હમ વારી વારીને આવું. અને 1999 માં પરિપત્ર આપેલો તે પછી હાલમાં 2025 માં ફરીથી રિપીટ આપ્યો છે પરિપત્ર. હમ. હા હવે અને આના આપણે અરજી આપવી હોય તો અરજી આપી તારું જોઈ લો પેલા, બરોબર? હા ને મંત્રી નંબર નાખો ને વાત કરી લો શું કહે છે. એ એમ કહે છે કે ભાઈ આવું છે એ હું કાઢી દઉં છું તમને. નાખો તો ખરો નંબર, વાત કરી લો. હા જી બેન નમસ્તે. હા નમસ્તે. માળિયા તાલુકાથી જાદવ સુભાષભાઈ વાત કરું છું બેન. હા બોલો ને. બેન તમે આ ગેરબંધારણ શબ્દનો ગામ નંબર 2 માં તમે ઉપયોગ કરો છો, ગેરવ્યાજબી છે. ના ઈ મેં જાણ્યું, મને નથી ખબર, હું નવી છું બરાબર. એટલે મેં હમણાં જ વાત કરી સિનિયર ને, મને કોને? આ વિશે ખબર નહોતી. એટલે મારા સિનિયર તલાટી હોય ને, ટૂંકમાં રિટાયર્ડ તલાટી છે, હા હા એટલે હમણાં એ ભાઈ નો ફોન જ કરું છું. હમ. હા કે ફેરફાર થઈ જાય. એ મેં પૂછ્યું એટલે સિનિયર તલાટી ને, મારા માટે આ કામ નવું છે. પણ તમે બેન કેટલું એજ્યુકેશન કેટલું? હે? તમે એજ્યુકેશન કેટલું? ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ છો, બરોબર? હમ. તો તમે તલાટી ભરતી કઈ ઉપર બેઝ ઉપર થયા છો? વાહ સરસ. હવે તમે પાછા પેલા ભાઈને તમે એવું કહો છો કે જે કરવું એ કરી લેવું, જ્યાં ફરિયાદ કરવી એ કરી લેવું, એવું વાત કરો છો બેન તમે? કોણે કીધું ભાઈ એવું? મેં એવી વાત જ નથી કરી મને ભાઈ. અરે મને એ ભાઈ એવું કીધું છે. મેં એને પાછા એમ કીધું તમે મને નથી, મેં એને એમ કીધું હું વ્હાઇટનર મારી દઉં, મને આ ખ્યાલ નથી, બરાબર? તમે બેન અને ઈ ભાઈ મારા હાવ ઈ ભાઈ ની બેન ના ઓલા શું કેવાય એના વાઇફ છે ને, હાવ ઘર જેવો સંબંધ છે અમારા. એ આંગણવાડીમાં જ છે, બરોબર? એટલે એ અમારા અહીંયા પરિવાર જેવો, પંચાયત નો પરિવાર છે પરિવાર બેન ટૂંકમાં. આપણે બધા તમે જે કહ્યું મારી બેન દીકરી સમાન જ છો. હું તમને કોઈ હા હા બીજું નથી કરતો, બરોબર? હા હા. પણ સામે વાળો વ્યક્તિ કોઈ બી વસ્તુ આપણે કઈક માર્ગદર્શન આપે છે ને બેન, એટલે આપણે હું ભાઈ હમણાં જો મારી વાત સાંભળો, હું અત્યારે ઈ જ પીડીએફ ને ગોતું હું, પરિપત્ર ગોતું છું ઓનલાઈન. હું તમને મને ના પણ મને નથી, હું કે સ્વીકારું છું ને કે મને ઈ ભાઈ ને મેં કીધું ભાઈ મને નથી ખબર. હું તમને પરિપત્ર આ તમારો વોટ્સએપ નંબર છે તો ઓલ અભી ચાલુ ફોનમાં મોકલું છું. અરે મારે પરિપત્ર ની જરૂર નથી, મેં મારા સિનિયર ને પૂછી લીધું હમણાં જ, હા હા બરાબર? ઈ 70 વર્ષના હે મારા જે સિનિયર, હું જેને ફોલો કરું છું ને ટૂંકમાં ગુરુજી. હા હા એટલે એને મને કીધું કે ના આવી રીતના હોય ને, ટૂંકમાં 2 નંબર નો મુદ્દો છે, બરાબર? એટલે મને નથી ખબર 2 નંબર માં જે રીતનું લખ્યું હોય ને, અમે નવા છીએ, મારી હજી ટ્રેનિંગ નથી થઈ ભાઈ, બરાબર? એટલે 2 નંબર માં ઈ ભાઈ નું જે મેં એને નામ શબ્દ હું બોલી નથી, પણ અમારે એવું 2 નંબર હોય કે અસલ ઉપરથી નકલ આપણે કરી તમે દેતા હોય બોલ્યા જનરલી. નથી બે પ્લસ ની વાત છે, બરોબર? પણ જે હા કઈ હા. પરિપત્ર છે કે જૂના જે કઈ શબ્દો લખિત પાસે, બરોબર, એને સુધારી શકો છો. પણ ભાઈ મને નથી ખબર, હું સ્વીકારું છું ને, હું એમ હું નથી હવે કેતી સમજી કે ગયો છું, બરોબર? સમજાણું. મેં એ ભાઈ ને કીધું કે ભાઈ મારા માટે આ કામ, કારણ કે અમારો કેસ હજી આવ્યો જ નથી મારી પાસે. હવે એકવાર થયું, મને જાણવા મળ્યું, મારા સિનિયર ને પૂછી લીધું, બરાબર? એટલે મારા માટે આ નોલેજ ન હોત, મને ખબર નહોતી, બરાબર? અને ઈ ભાઈ ને તમારે પૂછી લેવું જોઈએ, એના હસબન્ડ એના વાઈફ છે આંગણવાડીમાં, બરાબર? એટલે એની સામે ખુલ્લા દિલ થી મેં એને કીધું કે ભાઈ મને નથી ખબર, ટૂંકમાં આપણે કઈ એવો શું કેવાય ઓલો નથી કે હાલો હું કઈ નોલેજ નું જાણકાર છું, મને બધી ખબર બધી છે, વસ્તુના નથી બધા કરવું, જાણકાર બરાબર? નથી હોતા, આપણે બધાને હા હા. શીખવાનું જ છે. અને જન્માન્યથી કોઈ દિવસ આ તો ઠીક છે કે તમે કોમ્યુનિટી ની વાત કરો છો, પણ અહીંયા આપણે કોઈ દી એવો ભેદભાવ ઈ હોય નથી કે નથી બેન. XYZ ગમે એ વ્યક્તિ હોય ને,
હું તમને એ જ કહું છું કે તમે મારી બેન દીકરી સમાન છો. તમે કોઈ બી કાસ્ટ હું નથી જોતો, હું વ્યક્તિ જોઉં છું બેન, માણસ જોઉં છું. હું પોતે માણસ માણસ આપણે માનું અહીંયા છું. એજ્યુકેટેડ થઈને એવું ન જોઈએ ભાઈ કે આ ફલાણું છે ઢીલકું છે. પછી મારી કોઈ ભાવના એવી નહીં કે તમને ફસાવા કે તમને કોઈ રીતે લાલચમાં નાખવા કે કોઈ પૈસા તરીકે એવી કોઈ મારી ભાવના. તો એટલે ઈ ભાઈ મને એમ કેતા કે બેની કે તમને હું જેલે કરાવી દઉં. મેં કીધું ભાઈ જો તમારે હવે જે થયું છે એ થયું, લખાઈ ગયું બરોબર. મેં કીધું તમારી ઈચ્છા, તો બીજું તો હું કઈ એમ તો ના કહ્યું કે ભાઈ તમે કરતા નહીં, આ ન કરતા તે ન કરતા બરોબર. એ તો કોઈની સ્વતંત્રતા આપણે છીનવાતી નથી. મારાથી ભૂલ થઈ છે બરાબર, મારાથી ભૂલ થઈ છે. હવે ઈ ભાઈ મેં લખી દીધું, મને નથી ખબર, મેં લખી દીધું બરાબર. સ્વતંત્રતા એટલે કોઈ નાત જાત વ્યક્તિ ધર્મ ને લાગણી દુભાઈને બેન આપણું કામ જ નહીં કરવાનું બને. મેં તમારી સામે જો મારે બે પેટ છૂટી જે હતું ને એ વાત કરી દીધી બરાબર. મારી નાની બેન તરીકે તમને ગાઈડ આપું છું. એવું લાગે તો મારા નંબર 24 કલાક ચાલુ હોય, સેવ કરી લેજો. એવું લાગે તો તમને પસંદ આવે તો બરોબર. કોઈ બી કામકાજ આવો ઇસ્યુ પ્રશ્ન આ તો મને 24 કલાક મારો ફોન ચાલુ હોય છે બરોબર. તો મારી નાની બેન તરીકે તમને સમજાવ વાત કરું છું. સામે વ્યક્તિ આપણે કોઈ બી માર્ગદર્શન આપે તો એમાંથી કમસે કમ એટલું તો આપણે મેળવવાનું. આમાં કઈક જાણવા મેળવું ઈ તો હોય ગયા ભાઈ. એટલે તમને તો જો કે મને ઓળખતા નથી, હું તમને ઓળખતી નથી, આપણે ખાવા જાય બસ. એટલે તમારી સામે મારે મોટી કરવી નકામી છે બરાબર. એટલે ઈ ગયા ને ઈ પછી મેં કેટલા પરિપત્ર ઓનલાઈન ગોતવાની કોશિશ કરી. ભાઈ આવું કઈ હોય તો આપણે કરી નાખીએ એમ બરાબર. એટલે ઈ ભાઈ બેઠા હતા કે મેં તો આમાં વધે હું વ્હાઇટનર મારી દઉં, બીજું તો હું કરી શકું. ના અમે બેન જો પરિપત્ર પેલા જોતો હોય તો હું તમને આપું છું બરોબર. મારે પરિપત્ર નથી જોતો, ઓનલાઈન રટાણ ભાઈ બધું સાહિત્ય મળે છે બરોબર. હવે હું તમને બીજી વાત કરું છું. આ તમે આને ફાડી નાખો, હું તેમ કઉ છું બરોબર. આ કાગળ છે ને એને તોડી ફાડી નાખો અને નવો કટ નાખો બરોબર, જેથી કરીને કોઈના હાથમાં જ ન રહે, એને પ્રશ્ન ન રહે બરોબર. અને ભાઈ ના હજી બેન ના ભાઈ ના નંબર તો મારી પાસે છે નહીં. હજી બેન ના નંબર જ ગોતીને હું એને ફોન કરતી હતી, એ પેલા તમારો ફોન આવ્યો. કારણ કે હું છે ને આ ગામ ને મારું ગામ સમજીને જ રહું છું ભાઈ. મારે તો હજી નવી જોબ છે. અરે તમે ગમે ત્યાં હોય, હું તમને જ કઉ છું, તમે મારી બેન દીકરી સમાન જ છો, સમજી લો. હા એટલે હું એવી રીતના એવું કોઈ કરતી નથી. આખા ગામમાં પૂછી લેવાની છૂટ બરાબર. મને નોલેજ નતું. ઈ ભાઈ આવ્યા એ સારું થયું, હું એને ઈ જ કહું તમે આવ્યા એ સારું થયું, મને જાણવા મળ્યું. પછી ગયા એટલે તાત્કાલિક તો નિર્ણય ના લે. પછી મેં મારી રીતના સર્ચ કર્યું બરોબર. મેં મારા સિનિયર ને પૂછ્યું એ રીતને કે ભાઈ આવી રીતનું કઈ હોય, ફેરફાર થઈ શકતો હોય આપડાથી તો કરી નાખીએ એમ. પછી હું ઈ ભાઈ ના વાઈફ ફોન કરતી કારણ કે એના નંબર મારા પાસે છે કે ભાઈ ને મોકલો એમ. તમારો વચ્ચે બરોબર. અને આને તમે એ કાગળ છે ને તોડી પાડી નાખો અને નવો બીજો 2 નંબર કાઢી દો. અને હવેથી બેન આવી ભૂલ ન કરો. અને કોઈ જગ્યાએ એવું થતું હોય કે કઈ ખારું મિસ્ટેક છે તો કોઈ બી સિનિયર તમારે જુનિયર કે સિનિયર કે તમને પણ એમાં એવું હોય જો ભાઈ હે ને 2 નંબર કાઢો એમ કે બેન ઝટ કરો. હકીકતમાં કામ કરવા આવ્યા હોય ને તઈ લોકો એમ કે ઝટ કરો એટલે આપણે શું હોય કે જેમ ચોપડામાં હોય એ રીતનું કઈ વાંચ્યું ન હોય. અમારો એવો ઇન્ટેન્શન નહીં અહીંયા કોઈનો ન હોય કર્મચારીનો. ટૂંકમાં ચોપડામાંથી અસલ ઉપરથી નકલ નો ઉતારો આપી દીધો હોય. ગાઈડ નહીં આપતા હે ટીડીઓ સાહેબ તમને ગાઈડ નહીં આપતા કઈ? એ આપતા હોય ને, પ્રશ્ન આવે ત્યારે આપે ને. અમારો પ્રશ્ન જ પહેલી વાર આવ્યો છે બરોબર. કારણ કે જનરલી છે ને બધાનું લગભગ સરનેમ ને એવું લખેલું હોય. અને આ ભાઈ નું તો 3જી 4થી પેઢીનું કઈક બાપાનું નામ છે. વારંવાર કલેક્ટર સાહેબ ના હુકમ પરિપત્રો સરકારશ્રી માંથી જે કઈ બહાર થતા હોય છે, કલેક્ટર ના આદેશ માંથી તાલુકામાં આવતા જ હોય છે ને. આવતા હોય ભાઈ. એટલે તો ટીડીઓ ની જે મામલતદાર હોય તાલુકામાં, ટીડીઓ એની ભૂલ કેવાય, તમને જે લોકોને સમજાવતા નથી બરોબર. ના ભૂલ કોઈની ન હોય ભાઈ, ખાલી જાણકારીનો અભાવ હોય. બાકી ભૂલ અત્યારે કોઈ માણસ છે ને એવા છે જ નહીં અત્યારે આ જમાનામાં. બધા સારા જ માણસો છે. ઠીક છે ભલે. તો આને કઈક સોલ્યુશન કરાવો ને ભાઈ હું મોકલું છું. તમને એવું લાગે બીજું બેન. અને બેન બીજી વાત કરું છું, તમે રિટર્ન ઝેરોક્સ લ્યો શું કારણ? એટલે અમારે રેકોર્ડ માટે રાખવા માટે. રેકોર્ડ તો બેન ઓલરેડી તમારી પાસે હોય, એને આધારે કાગળ નીકળે. જેટલી અમારે છે ને ટૂંકમાં ઓછી રાખતા હોય ઓફિસ. અમારી સિસ્ટમ ક્યાંય નથી બેન આવી કોઈ. 2 નંબર ની છે ને અમારે તો ક્યાંય એવી સિસ્ટમ નથી. અમે નવા છીએ ભાઈ, થોડુંક રાખતા હોય. અમને ખબર ન હોય શું સિસ્ટમ છે હું ને. એટલે જનરલી અમારી બાજુ કોઈ આવી સિસ્ટમ મેં તો જોઈ નથી કોઈ જગ્યાએ. મારી પાસે ઓલ ઓવર બધામાંથી ફરિયાદો વિગતો આવતી હોય છે,
પણ મેં કોઈને આવો રિપોર્ટ નથી રિટર્ન તમે માંગો છો ઝેરોક્સ એ પેલો મેં બનાવો આ સાંભળ્યો છે તમારે. એટલે આ જનરલી સિનિયર બધા લેતા હોય તો અમે પૂછીને લઈ લેતા હોય. ના એવું કોઈ ફરજિયાત નથી ને ફરજિયાત હોય તો એવું લાગે તો તારે જણાવજો મને બી ખબર પડે બરોબર. ના ભાઈ જો મારે એવું હોય ને તો હું ખુદ પેલા એની 2 નંબર કાઢું તો ફોટો પાડીને ઝેરોક્સ તો ગમે ઈ કઈ મોટી વસ્તુ નથી ઝેરોક્સ કાઢવી કે ન કાઢવી બરોબર ઈ કઈ મોટી વસ્તુ નથી એટલે. ઓલું છે પબ્લિક ને પાછો ધક્કો થાય ને બેન તમને ઝેરોક્સ આપવા માટે તો પાછી તકલીફ એ થાય. એવું છે ના ઝેરોક્સ આપણે 20 અહીંયા જ છે. સારું કહેવાય તો ધ્યાન રાખજો બેન બીજું કઈ હોય તો બરોબર. હા તે કઈ વાંધો નહીં. તમારું નામ શું? મારું નામ જાદવ સુભાષબેન. ગમે તે કામ કરે તમે મોટો ભાઈ સમજીને વાત કરશું બરોબર. હા જાદવ સુભાષ. હા કઈ વાંધો નહીં. હાલો એવું કઈ તમારે આ બધી મેટર રહી છે ને મને ગમે તેવું કામ કરજો તમારે એવું નહીં કે તમારે આ એક જ મેટર હું ઓલ ઓવર માં આલું છું. એટલે તમે શેમાં છો અત્યારે? હું આવું જ કરું છું બેન પબ્લિક નું જે કઈ સોલ્યુશન એ જ કરું છું. અચ્છા એવું છે. કોઈ બી વ્યક્તિ અંદરો ઘર્ષણ ન થાય ખર્ચાય નહીં એકાબીજાને વાદ વિવાદ કઈ વધે નહીં એ મારી ભાવના લાગણી હોય છે. મારી પાસે 18-19 વરણ સમાન છે. હું માણસ નાત જાત નથી જોતો માણસ વ્યક્તિ જોઉં છું જે કે શાંતિ સુલે ભંગ ન થાય એ જોઉં છું. અચ્છા સારું. મારી ભાવના કાયમી માળિયા તાલુકો. અચ્છા અને માણા બધા હું વારંવાર આવું જ છું બેન. હા ભલે કઈ કામ કર્યું તો મારે જેવું મારો મોટો ભાઈ સમજવાનો બરોબર. ભલે કોઈ બી પ્રશ્ન મને કહી દે મૂંઝાવ તો તમને કોઈ બીજા અધિકારીઓ કોઈ બીજી તકલીફ હોય તો મને કહેજો તો હું બે સોલ્યુશન થાય છે એટલું કરીશ મદદ કરીશ બરોબર. હા કાંઈ નહીં. ચાલો થેન્ક યુ. જી ઓકે બેન. હા